હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને સાથે ઘરે સરળતાથી બની જાય તેવી કુલ્ફી બનાવીશું। તો ચાલો કુલ્ફી બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે પોણો કપ ખજૂર લઈ લઈશું। ખજૂરને મેં અહીં બિયા કાઢી આવા નાના ટુકડામાં સમારી લીધો છે। સાથે આપણે અડધો કપ કાજુ લઈ લઈશું અને હવે તેમાં આપણે 5 અંજીર ઉમેરી દઈએ। તમે અંજીરની જગ્યાએ બીજું કોઈ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો। ત્યારબાદ 1 કપ આપણે ગરમ દૂધ ઉમેરી દઈશું અને હવે તેને ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈએ, જેથી અંજીર, ખજૂર અને કાજુ સરસ પલળી જાય। હવે 1 કલાક બાદ જોઈએ તો ખજૂર, અંજીર અને કાજુ સરસ પલળી ગયા છે। તે પહેલાં કરતાં થોડા સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને ત્યારબાદ તેને પીસી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે બધું જ એકદમ સરસ પીસાઈ ગયું છે। તમે જોઈ શકો છો કે કુલ્ફી માટેનું મિશ્રણ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે તેને જમાવવા માટે આપણે આવી રીતની કોઈ ટ્રે લઈ લઈશું। તમે કુલ્ફી મોલ્ડ અથવા તો પેપર ગ્લાસનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે તેમાં આ મિશ્રણ ભરી દઈએ। હવે ટ્રે ભરાઈ ગયા બાદ એલ્યુમિનિયમ ફોઇલ પેપર લઈ લઈશું અને તેનાથી ટ્રેને કવર કરી લઈએ અને ત્યારબાદ ચપ્પુથી આપણે દરેક ખાનામાં 1 કટ લગાવી દઈશું। હવે થોડીક આઈસ્ક્રીમ સ્ટીક લઈ લઈશું અને તેને આપણે કટ લગાવેલા ખાનામાં ગોઠવી દઈશું અને ત્યારબાદ કુલ્ફીને સેટ થવા માટે ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે રહેવા દઈએ। હવે 8 કલાક બાદ આપણે કુલ્ફીની ટ્રે બહાર કાઢી લઈએ અને તેની ઉપરથી એલ્યુમિનિયમ ફોઇલ પેપર અલગ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી કુલ્ફી કેટલી સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે। હવે કુલ્ફીને આપણે ટ્રેમાંથી અલગ કરી લઈશું। તમે જોઈ શકો છો કે કુલ્ફી કેટલી સરસ સેટ થઈને તૈયાર થઈ છે। તો તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને બદામ, પિસ્તાની કતરણ અને સૂકા ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું। અહીં તમે જોઈ શકો છો કે આપણી કુલ્ફી એકદમ સરસ માવા જેવી તૈયાર થઈ છે। તો એકવાર આ કુલ્ફી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ કુલ્ફીની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।